ભાજપે કેન્દ્રની સરકારમાં બેસી ખેડૂતોનું કેટલું અહિત કર્યું એ કોઈનાથી છુપાયેલો નથી। 3 કાળા કાયદા લાવવાવાળી ભાજપ સરકાર હાલ જ જે કેન્દ્રની સરકારે જે વચગાળાનું બજેટ લાવ્યું એમાં ખાતર ઉપર 20,000 કરોડની સબસિડીમાં કાપ મૂકી। એ સિવાય ભાજપ સરકારમાં જે યુરિયા પહેલા જે યુરિયા આવતું હતું એ 50 કિલોનું હતું, એને ઘટાડીને 40 કિલો કરવામાં આવ્યું। 2014 પહેલા જે ડીએપી ની ગુણ હતી એ લગભગ 600 થી 700 માં આવતી હતી, આજે એ 1300 થી 1400 માં છે। યુપીએ ની સરકારમાં ખેડૂતોને લાગતા તમામ સાધનો ટેક્સ ફ્રી હતા, આજે ભાજપની સરકારે તમામ સાધનો ઉપર જીએસટી નાખી દીધું છે। આ સિવાય તમે વાત કરો તો જે વીમાની વાત ભાજપ કરે છે, વીમા કંપનીઓએ પણ ખેડૂતો પાસે પ્રીમિયમ ઉઘરાવીને લગભગ 40,000 કરોડની કમાઈ કરી લીધી, પરંતુ ખેડૂતોને કોઈ પણ વીમાનું લાભ મળતું નથી। એટલે ભાજપ સરકારમાં ખેડૂતો હેરાન છે, પરેશાન છે। આ સરકાર મૂડીપતિઓની સરકાર છે, આ સરકાર ધનના શેઠોની સરકાર છે। આમને માત્ર ને માત્ર પોતાના ઉદ્યોગપતિઓની સેવા કરવાની છે, માત્ર ને માત્ર એમને મફત પાણી આપવાનું છે, મફત વીજળી આપવાની છે, મફત જમીનો આપવાની છે, પરંતુ ખેડૂતોને ક્યારેય પણ આ સહાય કરતી નથી। એવી આ સરકાર, નફ્ફટ સરકાર ગુજરાતમાં અને કેન્દ્રની સત્તામાં બેસેલી છે, જેના કારણે આજે ખેડૂતોને તમામ પ્રકારની મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે।